શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। એક યમનાષ્ટકનો પાઠ નિત્ય કરો, પણ કઈ રીતે કરવો જોઈએ? શ્રી મહાપ્રભુજી યમનાષ્ટકમાં સ્વયં પ્રકાર બતાવ્યો। તવાષ્ટક મિદમ મુદા અને પઠતી સુર સુતે સદા। આ બે વસ્તુ યાદ રાખો। યમનાષ્ટકનો પાઠ કેવી રીતે કરવો? મુદા અને સદા। મુદા એટલે હૃદયની પ્રસન્નતાથી, આનંદથી, ઉત્સાહથી, યમુનાજીમાં મન પરોવીને, અંતરના ઉમળકાથી એ રીતે યમનાષ્ટકનો પાઠ કરો। અને સદા એટલે નિત્ય। ભલે એક પાઠ થાય, કઈ વાંધો નથી, પ્રસન્ન ચેતથી, આનંદથી, ઉમળકાથી, શ્રદ્ધાથી, ભક્તિપૂર્વક એક પાઠ યમનાષ્ટકનો નિત્ય કરો તો પણ સહજમાં શ્રી યમુનાજીની કૃપા તમારા પર થઈ જશે। શ્રી મહાપ્રભુજી આપણને યમનાષ્ટકમાં બાંહેધરી આપે છે। જેમ કેવલ એક પંક્તિના પાઠથી કિશોરીબાઈ પર કેવી કૃપા થઈ ગઈ। 252 વૈષ્ણવમાં કિશોરીબાઈની વાર્તા તો બધાને ખ્યાલ હશે જ, જે વૈષ્ણવ સત્સંગ કરતા હશે એમને। નાનપણમાં પિતાની સાથે ઘરમાં ઠાકોરજીની સેવા કરે અને પિતાએ શીખડાવેલો યમનાષ્ટકનો પાઠ નિત્ય કરે। એ સમયે બાળ વિવાહ થઈ જતા હતા। બહુ બાળપણમાં લગ્ન થઈ ગયા। હજી તો સાસરેથી આણું આવ્યું, સાસરે ગયા ને ઠાકોરજીની શું ઈચ્છા થઈ કે થોડા સમયમાં પતિનો દેહાંત થઈ ગયો। પછી પિતાની સાથે રહેવા લાગ્યા। થોડા સમયમાં પિતાનો દેહ પણ છૂટી ગયો। મોટી બહેન હતી, પરણીને સાસરે ગઈ, તે ઘરમાં એકલા થઈ ગયા। ઠાકોરજીની સેવા કરે, યમનાષ્ટકનો પાઠ કરે। ઠાકોરજી કેવી કસોટી લીધી। આમ ઘણીવાર વૈષ્ણવ કહેતા હોય, આમ આટલી સેવા કરીએ, આટલી માળા કરીએ, આટલા પાઠ અમે કરીએ, બસ અમારા જીવનમાં જ કસોટી કેમ આવે? ત્યારે કેવું પડે કે ભાઈ, કસોટી સોનાની થાય, ક્યારેક કથીરની કસોટી ના થાય। તમે સોનીની દુકાનમાં જાઓ, અમારે પિત્તળની વીંટી ગીરવે મૂકવી છે, સીધી ખાનામાં નાખશે, જે 20-25 રૂપિયા આપી દેશે તમને, એની કસોટી નહીં કરે। પણ તમે એમ કહેશો કે મારા સોનાની વીંટી ગીરવે મૂકવી છે, તો પેલા કસોટી કરીને જોશે કે કેટલા ટચની છે। એમ આટલા જીવોમાંથી ઠાકોરજી વિચારે કે આ જીવને મારે નજીક લેવો છે, આ જીવ પર મારે હવે કૃપા કરવી છે, આ જીવને મારે લીલાનો અનુભવ કરાવવો છે, અને મારી એ કૃપાને પચાવવાની, એ જીરવવાની પાત્રતા એનામાં છે કે નહીં, એ જોવા માટે ઠાકોરજી કસોટી કરે છે। જીવનમાં કસોટીઓ આવે ત્યારે વિચારો કે હવે ઠાકોરજી મને પોતાની નજીક લેવા માંગે છે। જીવનમાં હતાશ ના થઈ જાઓ, હારી ન જાઓ। મોટા મોટા ભક્તોના જીવનમાં કસોટી આવી છે। તમે 84-252 વૈષ્ણવની વાર્તાના પ્રસંગો વાંચો, કેટલી કેટલી કસોટીઓ એમના જીવનમાં આવી છે, કઈ હારી થાકી નથી ગયા। કસોટી બે પ્રકારે થાય। કાં તો પ્રભુ અત્યંત સુખ આપી દે, રૂપિયા આપે, નામ આપે, સમૃદ્ધિ આપે, એક સારું સમાજમાં સ્ટેટસ આપે, દરેક પ્રકારનું સુખ મળે, એમાં માણસ છકી ન જાય। અને દુઃખ આવે ત્યારે જીવ ડગી ન જાય। આ બે વસ્તુ જીવનમાં યાદ રાખો। સુખમાં છકી ન જાય અને દુઃખમાં ડગી ન જાય, એ ઠાકોરજી સુધી વહેલો પહોંચી શકે। સુખ આવે તો ઠાકોરજીની કૃપા વિચારો, અને દુઃખ આવે ત્યારે વિચારો આ પ્રભુની ઈચ્છા આવી છે। બંને પ્રકારે કસોટી થાય। કિશોરીબાઈની કસોટી ઠાકોરજી લીધી છે। શરીરમાં રોગ થયો, સેવા છૂટી,
પછી તો આંખો પણ ચાલી ગઈ, દેખાવાનું બંધ થયું. બેન પરણીને સાસરે ગઈ હતી, આવી અને ઘરનું કામકાજ કરી જાય, રસોઈ બનાવીને જમાડી જાય. હવે તો આ કિશોરીની સેવા એના માટે ભારરૂપ લાગી. આમ ઘણીવાર મેણા મારતી જાય, કડવા વચનો બોલે. આવી સ્થિતિમાં યમનાષ્ટકનો પાઠ પણ વિસરાઈ ગયો. એક જ પંક્તિ યાદ રહી. વિશુદ્ધ મધુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંશ્રિતે મમ મન સુખમ ભાવય. બસ અડધી પંક્તિનો પાઠ નિત્ય કરે, આખો પાઠ ભૂલાઈ ગયો. અને જો શુદ્ધ ભાવથી કેવલ અડધી પંક્તિનો પાઠ કરવાથી શ્રી યમુનાજીની કેવી કૃપા થઈ કે લૌકિક સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરી શ્રી યમુનાજી પધાર્યા. પરિચય આપ્યો, તારી દૂરની સગી કે નજીકની બેન થાઉં છું. શ્રી યમુનાજી પોતેની સેવા કરવા લાગ્યા. કિશોરીને સારું થવા લાગ્યું. શ્રી યમુનાજીની કૃપાથી એનું તનુ નવત્વ થવા લાગ્યું. એક દિવસ એના ગામમાં શ્રી ગુસાઈજી પધાર્યા. કોઈ વૈષ્ણવે વિનંતી કરી, કૃપાનાથ, આપની સેવિકા પેલી કિશોરી બહુ દુખિયારી જીવ છે, આપ એના પર કૃપા વિચારો. શ્રી ગુસાઈજી એના ઘરે પધાર્યા. જોયો તો સાક્ષાત શ્રી યમુના મહારાણીજી લૌકિક સ્ત્રીનું રૂપ લઈ કિશોરીની સેવા કરી રહ્યા છે. શ્રી ગુસાઈજીએ કિશોરીના મસ્તક પર પોતાનો શ્રીયસ પધરાવ્યો. શ્રી ગુસાઈજીના સાક્ષાત ભગવત સ્વરૂપે અને સાક્ષાત શ્રી યમુના મહારાણીજીના દર્શન થયા. વિનંતી કરી, કૃપાનાથ, આપે કૃપા કરી, મારો દેહ સારો થયો, ઠાકોરજીની સેવા પધરાવી આપો તો બાકીનું જીવન ભગવત સેવામાં વ્યતીત કરું. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કિશોરી, તારા પર શ્રી યમુનાજીની કૃપા થઈ છે, તને યમુનાજીની કૃપાથી તનુ નવત્વનું દાન થયું છે, આ તારો દેહ ભગવત સેવા લાયક બન્યો છે. અને શ્રી ગુસાઈજીએ યમુનાજીની વાલુકા કિશોરીને પધરાવી આપી. વાલુકા એટલે હા હા કેવી રજ? હા, સૂકી રજ. અને સિકતા એટલે ભીની રજ. આ બે ધ્યાનમાં રાખો. આ બંનેનું વર્ણન આવે છે ભાગવતજીમાં. ગોપીજનોએ યમુનાજીની સિકતામાંથી કાત્યાયનીની પ્રતિમા બનાવીને અર્ચન કર્યું. સિકતા એટલે ભીની રજ અને વાલુકા એટલે કોરી રજ. અને આપણે ત્યાં એ સેવાનો પ્રકાર છે. નિત્ય યમુનાજીની વાલુકાની સેવા કિશોરી કરે અને શ્રી યમુનાજીની કૃપાથી એ યમુનાજીની રજમાં ઠાકોરજીની સઘળી લીલાઓના દર્શન કિશોરીબાઈને થાય. કેવલ અડધી પંક્તિના પાઠથી કિશોરીને આ ઉત્તમ ફળ મળ્યું છે. શ્રી યમુનાષ્ટકનો પાઠ આપણે કરીએ અને કઈ રીતે સદા અને મુદા. જો યમુનાષ્ટક મંત્રાત્મક છે, હા, કેવલ પાઠ નથી. યમુનાષ્ટક એ સિદ્ધ મંત્ર છે. જેમ સર્વોત્તમજી મંત્રાત્મક છે, એમ વૈષ્ણવ માટે યમુનાષ્ટક પણ મંત્રાત્મક છે. મંત્રનું એક વિશિષ્ટ સ્વરૂપ હોય છે અને દરેક મંત્રના 5 અંગ હોય: ઋષિ, છંદ, બીજ, દેવતા અને એનો વિનિયોગ. આ 5 અંગ દરેક મંત્રના હોય. કોઈ પણ મંત્ર સાધારણ રીતે પ્રગટ થતો નથી. પ્રત્યક્ષમાં કે પરોક્ષમાં જ્યારે એ ભગવદ સ્વરૂપનો અનુભવ થાય ત્યારે અનુભૂતિ સ્વરૂપે મંત્ર પ્રગટ થાય છે. અને એ જે મંત્રના દ્રષ્ટા હોય એને મંત્રના ઋષિ કહેવાય. તો યમુનાષ્ટકના ઋષિ કોણ છે? યમુનાષ્ટક કોણે ગાયું? શ્રી મહાપ્રભુજીએ. કારણ કે યમુનાજીની અનુભૂતિ થઈ અને શ્રી વલ્લભના મુખમાંથી પ્રગટ થયું. તો યમુનાષ્ટકના ઋષિ શ્રી મહાપ્રભુજી છે. યમુનાષ્ટકનો છંદ પૃથ્વી છંદ છે.
જેમ દરેક વૃક્ષમાં બીજ હોય અને બીજમાં વૃક્ષ છુપાયેલું છે, એમ શ્રી યમુનાજીની ભક્ત વત્સલતા, શ્રી યમુનાજીની કૃપા શક્તિ એ યમુનાષ્ટકનું બીજ છે. એ મંત્ર એ દેવતાને સંબોધીને બોલવામાં આવ્યો હોય તો યમુનાષ્ટકના દેવતા સ્વયં શ્રી યમુના મહારાણીજી છે. અને મંત્રનો વિનિયોગ એટલે મંત્રનું ફળ. આ મંત્રનો વિનિયોગ શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે છે. શ્રી યમુનાજી પ્રસન્ન થાય, યમુનાષ્ટકનો પાઠ આપણે કરીએ ને યમુનાજી પ્રસન્ન થાય તો શું ફળ આપે? કયા 5 ફળ શ્રી મહાપ્રભુજી બતાવ્યા? યમુનાષ્ટક કરો છો ને દરરોજ? યમુનાષ્ટકના કયા 5 ફળ શ્રી મહાપ્રભુજી બતાવ્યા? હા, મેં કહ્યું ને આપણે કરવા ખાતર પાઠ કરીએ ખાલી. બસ આવડી ગયો મોઢે એટલે કરી લેવો ને ગમે તેમ પૂરા કરવાના એટલે પાઠ થઈ ગયા બસ. યમુનાષ્ટકના છેલ્લા શ્લોકમાં શું બતાવ્યું શ્રી મહાપ્રભુજીએ? સમસ્ત દુરિતાક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત. આ ફળ બતાવ્યા. અને કોને બતાવ્યા? વદતિ વલ્લભ શ્રી હરે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, તવ અષ્ટકમ ઇદમ પઠતી. હે શ્રી યમુનાજી, આપનું આ જે અષ્ટક છે, અષ્ટક કોને કહેવાય? જેમાં 8 શ્લોક રહેલા હોય. તો 8 શ્લોકમાં શ્રી યમુનાજીનું સંપૂર્ણ સામર્થ્ય પ્રગટ કર્યું. ને 9મો શ્લોક છે એ ફળશ્રુતિનો છે કે યમુનાષ્ટકના આ 8 શ્લોકનો પાઠ કરવાથી તમને કયું ફળ મળશે એનું નિરૂપણ 9મા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી કર્યું છે. તો એ શ્રી યમુનાજી આપના અષ્ટકનો જે કોઈ નિત્ય પાઠ કરશે તો એને આ અષ્ટકમાં કહેલા સર્વ પ્રકારના ફળ મળશે. અહીંયા ઇદમ ઉપર ભાર મૂક્યો છે. યમુનાજીનો કયો પાઠ કરવાથી? તો કે શ્રી મહાપ્રભુજીએ રચેલો ઇદમ આ પાઠ કરવાથી. કારણ કે યમુનાજીની રચનાઓ તો ઘણી ઘણી છે, યમુનાષ્ટક ઘણા ઘણા છે. શ્રી મહાપ્રભુજીથી પહેલા અનેક મહાનુભાવો યમુનાજીના ગુણગાન ગયા છે. એ બધા પાઠ કરવાથી આ અલૌકિક ફળ નહીં મળે. દરેક સ્તોત્રના વિનિયોગ જુદા જુદા છે. ઇદમ આ યમુનાષ્ટકનો પાઠ કરવાથી પઠતી મુદા અને પઠતી સદા, હંમેશા એનો પાઠ કરવો. તો કયા ફળ મળશે? પુરુષોત્તમજી ટીકામાં સદાનો ભાવ સમજાવે છે. સદાનો શું અર્થ થાય? સદા એટલે શું? દરરોજ. દરરોજ નિયમિત રીતે વિશ્વાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, હૃદયના ઉમળકાથી, અત્યંત સ્નેહથી શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવો. તો આ દરેક ફળનું તમને અનુભવ થશે. કેવલ પેલા પોપટની જેમ રટણ કરવાથી આનંદ ના આવે. બીજું, છંદબદ્ધ હંમેશા પાઠ કરવો જોઈએ. વેદમાં અને શાસ્ત્રમાં છંદનું પણ મહત્વ છે. વાસ્તવમાં જે પાઠ છે છંદમાં હોય એ મૂળ છંદમાં કરવો જોઈએ. આમ નમામિ યમુનામ સકલ સિદ્ધ હેતુ મુદા એમ ના કરાય. જે પૃથ્વી છંદમાં, હમણાં આપણે યમુનાષ્ટક ગાયો એ રીતે યમુનાષ્ટકનો પાઠ થાય. બીજું, એનો ભાવ અને અર્થ વિચારીને પાઠ કરવો. દરેક પંક્તિ તમે જ્યારે બોલો ત્યારે એનો ભાવ શું છે, એનો અર્થ શું છે એ પણ હૃદયમાં સ્ફુરાયમાન થવું જોઈએ.
આપણા લોકોની એક ટેવ પડી ગઈ છે, ઘણા બધા પાઠ ષોડશ ગ્રંથના કંઠસ્થ થઈ ગયા હોય અને દરરોજ એ પાઠ આપણે નિયમથી કરી લઈએ, બસ કરવા ખાતર કરી લઈએ. આપણે ત્યાં પાઠના પણ પ્રકાર છે. પેલો પ્રકાર છે સ્તોત્ર. સ્તોત્ર કોને કહેવાય? કે જેમાં નામ, રૂપ, ગુણ અને લીલા દ્વારા સ્તુતિ કરવામાં આવી હોય એ સ્તોત્ર. યમનાષ્ટક, સર્વોત્તમજી, નામ રત્નાખ્ય, ગિરિરાજધાર્યાષ્ટકમ, મધુરાષ્ટકમ, ત્રિવિધ નામાવલી, પુરુષોત્તમ, સહસ્રનામ, આ બધા સ્તોત્ર છે જેમાં સંપૂર્ણ ભગવદ ઐશ્વર્ય મહાત્મ્ય પ્રગટ કર્યું છે. બીજો પ્રકાર છે આપણે ત્યાં ઉપદેશાત્મક ગ્રંથો, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, ચતુશ્લોકી, નવરત્ન, કૃષ્ણાશ્રય, સેવાફલ, આ બધા ઉપદેશાત્મક ગ્રંથો છે. જ્યારે જ્યારે શ્રી મહાપ્રભુજીના સેવકોને અલૌકિક જીવનમાં કોઈ વિઘ્ન આવ્યું અને એની નિવૃત્તિ માટે શ્રી વલ્લભને વિનંતી કરી, ત્યારે પુષ્ટિ માર્ગમાં એ જીવ સ્થિર કઈ રીતે થાય, દ્રઢ કઈ રીતે થાય, એ માટે શ્રી વલ્લભે કરેલી આજ્ઞાઓ છે, ઉપદેશો આપ્યા છે, એ આ પાઠ છે. કે તમે ચતુશ્લોકી ને નવરત્ન અને સિદ્ધાંત રસમ કડકડાટ બોલી લો, એનાથી કોઈ અર્થ નથી, એનો કોઈ હેતુ ના સરે જ્યાં સુધી એના અર્થને તમે ના સમજો. એટલે કોઈ પણ પાઠ કરો ત્યારે એ પંક્તિ બોલતા બોલતા મનમાં એના અર્થનું પણ સ્ફુરણ થવું જોઈએ કે આ પંક્તિનો શું અર્થ છે. ત્યારે એ ભાવ અને દ્રઢતા તમારી અંદર થાય. કેવલ કડીઓ માત્ર બોલી લેવાથી દ્રઢતા ના આવે. તો આ રીતે તમે યમનાષ્ટકનો પાઠ કરો તો કે છે પંચામૃત જેવા 5 ફળ આપણને મળે. સૌથી પહેલું ફળ કયું? સમસ્ત દુરિત ક્ષયો. દુરિત એટલે શું? કેવા દોષ? દોષ તો આપણામાં અનેક પ્રકારના રહેલા છે. શ્રી મહાપ્રભુજી સિદ્ધાંત રસમાં 5 પ્રકારના બતાવે છે. સહજા, દેશ, કાલોત્તા, લોક, વેદ, નિરૂપિતા, સંયોગ જા, સ્પર્શ જા છે. દુરિત એટલે કેવા દોષ? હે એટલે દુરિત એમ. ભગવત સેવામાં પ્રતિબંધ થનારા જે બાધકો છે, પ્રતિબંધો છે, એ દોષ. જે દોષ તમને પ્રભુ સુધી નથી પહોંચવા દેતા એ દોષોને દુરિત કહેવાય. જે પ્રભુની સેવામાં તમને વારે ઘડીએ વિઘ્ન નાખનારા છે, જે તમને પ્રભુથી દૂર લઈ જાય છે. શિવનાજીની કૃપા થાય ત્યારે બધા દુરિતોનો ક્ષય થઈ જાય. આ જીવના બધા દુરિત દૂર થઈ જાય, બધા અંતરાયો ભગવત સેવાના બધા બાધકો દૂર થઈ જાય. શિવનાજી એ જીવન માટે સદાય પ્રભુના દ્વાર ખોલી દે છે. ભગવત પ્રાપ્તિના બધા અંતરાયો દૂર થઈ જાય. બીજું ફળ કયું મળે? ભવતી વૈ મુકુંદે રતિ. વિશેષ રૂપે મુકુંદ શબ્દો જો જ્યાં જ્યાં ઠાકોરજીના જે નામનો ઉલ્લેખ છે ને એનું પણ એક તાત્પર્ય છે. યમનાષ્ટકમાં અનેક નામ બતાવે. મુકુંદ નામ છે, મુરારી નામ છે, મોક્ષમ દદાતી તે મુકુંદ, જે ભગવાન જીવને મોક્ષ આપનારા છે. મોક્ષ પણ 2 પ્રકારના, મર્યાદા માર્ગી અને ભક્તિ માર્ગીય. મર્યાદા માર્ગે જ્ઞાન માર્ગીય મોક્ષ ક્યારે મળે? કે જીવ બધા સાધનો કરે, પૂર્ણ રૂપે કર્મના ફળ ક્ષીણ થઈ જાય, શરીરમાંથી પ્રાણ નીકળી જાય ને કેવલ આત્માથી જ એ જીવને અનુભૂતિ થાય. અને ભક્તિ માર્ગીય મોક્ષ એટલે આ દેહ સંપૂર્ણ રૂપે અલૌકિક બની જાય અને આ દેહથી જ આપણને પ્રભુના સ્વરૂપાનંદની અનુભૂતિ થાય. પૂર્ણ રૂપે આપણે પ્રભુના બની જઈએ, પ્રભુમય બની જઈએ. એ ભક્તિ માર્ગીય મોક્ષ છે. એવા મોક્ષ દેનારા ભગવાન મુકુંદમાં જીવની અનાયાસ પ્રીતિ થાય છે.
શ્રી યમુનાજી કૃપા કરી અને જીવને પ્રભુમાં સ્નેહ કરાવી દે છે. લૌકિક આસક્તિઓ છૂટે અને ઠાકોરજીના સ્વરૂપમાં જીવનો અનુરાગ સિદ્ધ થઈ જાય છે. ત્રીજું ફળ કયું બતાવ્યું? તયા સકલ સિદ્ધયો. સકલ એટલે શું? હા, વાત કરો છો ને દરરોજ, કંઈક બોલવું જોઈએ. હા, બધા પ્રકારની. કયા પ્રકારની એ યમુનાજી જાણે. કે સકલનો આપણે આગળ ચર્ચા કરશું, પણ સકલના બે અર્થ થાય. સકલ એટલે બધી, અને સકલ એટલે કલાભી સહિત ઇતિ સકલ. સંપૂર્ણ કલાઓ સહિત ભગવત સ્વરૂપાનંદનું દાન દેનારા શ્રી યમુનાજી છે. ભક્તિ માર્ગમાં લૌકિક સિદ્ધિઓની કોઈ વેલ્યુ નથી. હા, લૌકિક સિદ્ધિઓને કોઈ સ્થાન નથી. ભક્તિ માર્ગમાં તો પ્રભુની પ્રાપ્તિ એ જ સૌથી મોટી જીવની સિદ્ધિ છે. એટલે સંપૂર્ણ કલાઓ ધારણ કરનારા પ્રભુના સ્વરૂપાનંદનું દાન શ્રી યમુનાજી કરી દે છે. ચોથું ફળ કયું? મુરારી પુષ્ચ સંતુષ્યતિ. જો અહીંયા ચકાર છે, કેવલ મુરારી નહીં. મુરારી શબ્દનો પણ વિશેષ અહીંયા પ્રયોગ થયો છે. પ્રસંગ આવે છે ને, ભૂમિનો પુત્ર ભૌમ થયો, ખૂબ જ આસુરી સ્વભાવનો, એટલે પાછળથી એનું નામ થયું નરકાસુર. અને એને વરદાન મેળવ્યું કે એની માની ઈચ્છાથી જેનું મૃત્યુ થાય. કઈ માં એવું ઈચ્છે કે પોતાના દીકરાનું મૃત્યુ થાય? બહુ ઉત્પાત બચાવ્યો. આસપાસના રાજાઓ પર ચડાઈ કરી અને 16,000 કન્યાઓને પોતાના કેદમાં મૂકી. એના ગામનું નામ હતું પ્રાગ જ્યોતિષપુર. અને નગરની સુરક્ષા માટે એને અભેદ્ય કિલ્લાઓ બનાવ્યા હતા. ભાગવતજીમાં કથામાં ઘણી વાર કહ્યું છે, 6 પ્રકારના કિલ્લાઓ બનાવ્યા હતા. ગિરી દુર્ગ, ચારે બાજુ પર્વતની હારમાળાઓ હતી જેને ઓળંગીને કોઈ જઈ ન શકે. જલ દુર્ગ, મોટી મોટી પાણીની ઊંડી ખાઈઓ હતી જેમાં મોટા મગરમચ્છ જેવા જલચરો રક્ષા કરે. શસ્ત્ર દુર્ગ, આધુનિક અસ્ત્ર શસ્ત્ર સાથે સિપાહીઓ પહેરો ભરતા, એમની નજરથી કોઈ બચીને આવી ના શકે. અગ્નિ દુર્ગ, ચારે બાજુ ધગધગતો અગ્નિ પ્રજ્વલિત રહેતો. પવન દુર્ગ, ચારે બાજુ ધૂળની ડમડીઓ ઉડ્યા કરે, વાવાઝોડાની જેમ પવન ફૂંકાય, કોઈ એની પાર ના જઈ શકે. અને છઠ્ઠો કયો? મૂર પાશ દુર્ગ, 5 માથાવાળો મૂર દાનવ જેનો સેનાપતિ હતો, એને દ્રઢ ઝાડ બિછાવી હતી. ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પધાર્યા. હવે આ મૂર શું કરે ખબર છે? યમુનાજીના પેલા કિનારે ઠાકોરજી બધી લીલાઓ કરે અને આ 16,000 કન્યાઓને પ્રભુના દર્શન કરવાની ઈચ્છા થાય તો પેલો મૂર ના કરવા દે. ભગવત પ્રાપ્તિમાં અંતરાય કરાવે. ઠાકોરજી ત્યાં પધાર્યા, આ બધા દુર્ગો ભેદ્યા, મૂર દૈત્યને માર્યો એટલે ઠાકોરજીનું શું નામ થયું? મુરારી. મૂરના અરી એટલે શત્રુ, જે જલના દોષરૂપ છે. ના 16,000 કન્યાઓને કેદમાંથી છોડાવીને પછી ઠાકોરજી વિવાહ કર્યો, એ બધા જાણો છો. પણ આ મૂરને માર્યો એટલે ભગવાન મુરારી. એટલા માટે મેં કહ્યું ને, દરેક જગ્યાએ એ નામની વિશેષતા છે. મુરારી પુષ્ચ સંતોષ્યતિ, કેવલ ભગવાન મુરારી પ્રસન્ન થાય છે એવું નથી. ચકાર કયો છે? મુરારી પુષ્ચ એટલે ઠાકોરજીની સાથે ઠાકોરજીનો સંપૂર્ણ જે લીલા પરિકર છે ને એ પણ પ્રસન્ન થાય છે, બધાને પણ સંતોષ થાય છે. ઠાકોરજી, સ્વામીજી, ઠાકોરજીના વ્રજ ભક્તો જે યમુનાષ્ટકનો પાઠ કરે ને એ બધાને પ્રિય થાય છે. અને 5મું ફળ કયું? સ્વભાવ વિજયો ભવેત. શું થાય જીવને? સ્વભાવ વિજયો ભવેત.
સ્વભાવનો વિજય એટલે શું? હા, આમ ગુસ્સો આવતો એને શાંત થઈ જાય એવું? તો કયા અર્થમાં સ્વભાવનો વિજય થાય? જે આપણો આસુરી સ્વભાવ છે ને, આખો દિવસ મનમાં લૌકિક વિચારો ચાલ્યા કરે, લૌકિક આસક્તિ છે, આકંઠ આપણે સંસારમાં ડૂબેલા છીએ, એ બધો લૌકિકાવેશ ચાલ્યો જાય અને અલૌકિક ભગવદીય સ્વભાવની જીવને પ્રાપ્તિ થાય. એ જીવ ભગવદીય બને છે. આ 5 પરમ ફલ શ્રી યમનાષ્ટકના પાઠથી મળે છે. પણ કઈ રીતે આપણે જોયું એટલે ફરીથી નહીં કહું, કેવલ મુદા અને સદા એ રીતે પાઠ કરશો ને યમનાષ્ટકનો, તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તવ અષ્ટકમ ઇદમ, આ અષ્ટકનો પાઠ કરવાથી, શ્રી મહાપ્રભુજીએ બતાવેલા યમનાષ્ટકનો પાઠ કરવાથી આ પંચામૃત જેવા અલૌકિક ફલની પ્રાપ્તિ થાય છે. તો આમ શ્રી યમુનાજીના નામમાં અપાર સામર્થ્ય રહેલું છે. તમે યમનાષ્ટકનો પાઠ કરો તો અષ્ટ ઐશ્વર્યની પ્રાપ્તિ જીવને થાય છે. શ્રી યમુનાજી કૃપા કરી અને 8 પ્રકારના ઐશ્વર્યનું દાન જીવને કરે છે. આ ઐશ્વર્ય કયા? તો પહેલું ઐશ્વર્ય, યમુનાજી ભગવાનના સ્વરૂપમાં ભક્તોને પ્રેમ કરાવનારા છે. મુકુંદ રતિ વર્ધિની, પ્રભુના તરફ જે જીવની આરતી છે એ આરતીને યમુનાજી રતિમાં બદલી દે છે. પ્રભુમાં જીવનો પ્રેમ જગાડે છે. બીજું આપણે જો સમસ્ત દુરિતક્ષય, યમુનાજી જીવનો પ્રભુ સાથેનો સંબંધ થવામાં, ભગવત પ્રાપ્તિમાં જે અંતરાય છે એ અંતરાયો દૂર કરી અને જીવને પ્રભુને લાયક બનાવે છે. આ ઈશ્વર યમુનાજી દાનમાં આપે છે. ત્રીજો ઐશ્વર્ય, કેવલ પ્રભુ સાથે સંબંધ જોડી નથી આપતા. પેલા ગૌર મહારાજ લગ્ન કરાવે ને તો પતિ અને પત્નીનો સંબંધ જોડાવે, પછી ચાલ્યા જાય, પછી એની જવાબદારી નહીં. શ્રી યમુનાજી કેવલ સંબંધ જોડી નથી આપતા, પણ જીવનો પ્રભુ સાથેનો સંબંધ અતિ દ્રઢ બનાવે છે. દ્રઢ એટલે ક્યારેય તૂટે નહીં. પછી ઠાકોરજીથી આપણા ડિવોર્સ થાય જ નહીં. પરમેનન્ટ સંબંધ જોડાઈ જાય. એ ઐશ્વર્યનું દાન શ્રી યમુનાજી કરાવે છે. ચોથું ઐશ્વર્ય, કલિયુગના દોષોનો નાશ કરી અને જીવને નિર્દોષ બનાવે છે, નિષ્પાપ બનાવે છે. પાંચમો ઐશ્વર્ય, સકલ સિદ્ધિઓ આપનારા છે. 8 સિદ્ધિઓને પણ આપણે આગળ દર્શન કરશું. છઠ્ઠું ઐશ્વર્ય બતાવ્યું કે શ્રી યમુનાજીના સેવનથી જીવ પ્રભુની ઉત્કૃષ્ટ પ્રીતિને પ્રાપ્ત કરે છે. પ્રભુનો જીવમાં પ્રેમ કરાવે છે અને જીવનો પ્રભુમાં પ્રેમ કરાવે છે. અને પરસ્પર બંનેનો એકબીજામાં પ્રેમ થાય ને તો જ પ્રેમના સંબંધ દ્રઢ બને. ખાલી વન વે ટ્રાફિક હોય તો એ પ્રેમ ના કહેવાય. એ ખાલી એટ્રેક્શન કહેવાય, આકર્ષણ કહેવાય. પ્રેમ ત્યારે જ થાય બંને એકબીજાને કરે. જીવનો તો પ્રભુમાં પ્રેમ કરાવે છે, પણ શ્રી યમુનાજી એટલા કૃપાળુ છે કે પ્રભુનો જીવમાં પણ પ્રેમ કરાવે છે. સાતમો ઐશ્વર્ય કયું? તનુ નવત્વ. યમુનાજી કૃપા કરી ને આ જ દેહને ભગવત સેવોપયોગી અલૌકિક બનાવે છે. નવ તનુત્વ નથી કહ્યું, એના માટે જુદું શરીર ફરીથી જન્મ લેવાની જરૂર નથી. આ જ દેહને અલૌકિક બનાવે છે. અને આઠમું ઐશ્વર્ય કે શ્રી યમુનાજીનું પાન કે સ્નાન કરીએ ને તો યમુનાજીનું જલ કેવલ લૌકિક જલ નથી, સ્મરશ્રમ જ લાણો ભી. સાક્ષાત ભગવત રસનું માનો યમુનાજી વહન કરે છે. એટલે
એટલે યમુનાજી પોતાના જલ દ્વારા સાક્ષાત પ્રભુના શ્રીઅંગના સ્પર્શનું સુખ પોતાના જીવને આપે છે. આ 8 ઐશ્વર્યનું દાન શ્રી યમુનાજી કરે છે. હવે અષ્ટ સિદ્ધિઓની જે ચર્ચા થઈ, શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાથી 8 પ્રકારની સિદ્ધિઓ મળે. કારણ કે લૌકિક સિદ્ધિનું તો પુષ્ટિ માર્ગમાં કોઈ કામ જ નથી. પુષ્ટિ માર્ગમાં તો સાક્ષાત પ્રભુની પ્રાપ્તિ, એનાથી મોટી જીવની બીજો કોઈ સિદ્ધિ કે પુરુષાર્થ હોય જ ના શકે. લૌકિકમાં અનેક પ્રકારની સિદ્ધિઓ બતાવી છે. અદ્રશ્ય થઈ શકે માણસ, હવામાં ઉડી શકે, પાણી પર ચાલી શકે, આંખ બંધ કરીને ઈચ્છિત વસ્તુ એના હાથમાં આવી જાય. આ બધી લૌકિક સિદ્ધિઓ છે. પેલો પ્રસંગ આવે છે ને વાર્તા સાહિત્યમાં, એક માજી દરરોજ બાજુના ગામમાં પોતાનું દૂધ વેચવા જાય. વચ્ચે એક નદી આવે, હોડીમાં બેસી હોડીવાળાને 5 પૈસા આપે અને સામે ગામ જઈને પોતાનું દૂધ બધું વેચે અને ફરીથી હોડીવાળાને 5 પૈસા આપીને આ તરફ પોતાના ગામમાં આવી જાય. દરરોજનો એમનો ક્રમ. એ ગામમાં એક સંન્યાસી રહેતો હતો. 12 વર્ષ સુધી કઠોર સાધના કરી અને પાણી પર ચાલવાની સિદ્ધિ એને મેળવી. એકવાર પેલા માજી દૂધ વેચીને હોડીમાં બેસીને આવતા હતા. એટલે સંન્યાસી કહ્યું, જો માજી, તમારે તો દરરોજ હોડીમાં બેસીને આવવું પડે, પણ હું તો કેવો પાણી પર ચાલી શકું, મેં પાણી પર ચાલવાની સિદ્ધિ મેળવી છે. તે પેલા માજી કહ્યું, તારી સિદ્ધિની કિંમત મારે માટે માત્ર 10 પૈસા છે. પૂછ્યું, આમ કેમ કહો છો? મેં 12 વર્ષ કઠોર સાધના કરી છે કે આ ગામથી પેલે ગામ જવા માટે નદી પાર કરવી પડે, એ મારું કામ દરરોજ 10 પૈસામાં થઈ જાય છે. અને જે કામ 10 પૈસામાં થઈ જાય એના માટે તે 12 વર્ષ બગાડ્યા. અરે આ 12 વર્ષ સુધી તે પ્રભુની સેવા કરી હોત ને તને ઠાકોરજી મળી ગયા હોત.